गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। જાફરાબાદમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી। બંદર ચોક ખાતે પાલિકા પ્રમુખ રવિનાબેન બારિયાના હસ્તે ધ્વજવંદન। જાફરાબાદથી આ સમયે રાષ્ટ્રીય પર્વને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદ નગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ 2026ના રોજ દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ અને ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના બંદર ચોક ખાતે સવારે 8 વાગે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારિયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રધ્વજને સલામી સાથે રાષ્ટ્રગાનના માધ્યમથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। ધ્વજવંદન બાદ પાલિકા પ્રમુખ રવિનાબેન બારિયાએ ઉપસ્થિત નગરજનોને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ દેશની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવા આહ્વાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શહેરના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતોના કારણે સમગ્ર બંદર ચોક દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ સોલંકી, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, નગરપાલિકા સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। નગરજનોએ પર ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બની કાર્યક્રમની શોભા વધારી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો અને સૌના સહિયારા ઉત્સાહ સાથે જાફરાબાદ નગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। જાફરાબાદથી ઇમરાન શેખ, પ્રકોપ ન્યૂઝ।